1857નો ભારતીય બળવો, જેને સિપાહી વિદ્રોહ અથવા ભારતીય સ્વતંત્રતાના પ્રથમ યુદ્ધ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ભારતમાં બ્રિટિશ શાસન સામે એક મહત્વપૂર્ણ બળવો હતો. તે 10 મે 1857ના રોજ મેરઠમાં શરૂ થયો હતો, જે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સેનાના ભારતીય સિપાહીઓ, સૈનિકો દ્વારા કરવામાં આવેલા બળવા તરીકે થયો હતો. આ બળવો વિવિધ પરિબળો દ્વારા ઉશ્કેરવામાં આવ્યો હતો, જેમાં નીચેનાનો સમાવેશ થાય છે. ભારતીય ધ્વજ લહેરાવવો. 1. એનફિલ્ડ રાઇફલનો પરિચય, જેમાં ગ્રીસવાળા કારતૂસનો ઉપયોગ થતો હતો જેને લોડ કરતા પહેલા ખુલ્લા કરડવા પડતા હતા, જેનાથી હિન્દુ અને મુસ્લિમ બંને સૈનિકો નારાજ થયા. 2. બ્રિટિશ શાસન પ્રત્યે અસંતોષ અને ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓ પર તેની અસર. 3. આર્થિક ફરિયાદો, જેમ કે ઓછો પગાર અને ભારતીય સૈનિકો સાથે ખરાબ વર્તન. બળવો ઝડપથી ઉત્તર ભારતમાં ફેલાયો, જેમાં મુખ્ય કેન્દ્રો દિલ્હી, કાનપુર અને લખનૌમાં હતા. જૂન 1858માં બ્રિટિશરોએ બળવો કચરી નાખ્યો હોવા છતાં, તે ભારતીય ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ વળાંક હતો, જેના કારણે 1. સીધું બ્રિટિશ શાસન. બ્રિટિશ સરકારે ઈસ્ટ ઇન્ડિયા કંપની પાસેથી ભારતનો વહીવટ પોતાના હાથમાં લીધો. 2. આધુનિકીકરણ અને સુધારા. બ્રિટિશરોએ આધુનિક માળખાકીય સુવિધાઓ, શિક્ષણ અને વહીવટી સુધારા રજૂ કર્યા. 3. ભારતીય રાષ્ટ્રવાદનો ઉદય. બળવાએ ભારતીય સ્વતંત્રતા ચળવળનો પાયો નાખ્યો, જે દાયકાઓ સુધી ચાલુ રહેશે. બળવાનો વારસો જટિલ રહે છે. તેના સ્વભાવ, બળવો વિરુદ્ધ સ્વતંત્રતા યુદ્ધ અને ભારતીય સમાજ પર તેની અસર વિશે ચર્ચાઓ થાય છે.